છાણી જકાત નાકા પાસેના એકતાનગર વિસ્તારમાં આવેલ 600 વર્ષ જૂની વાવને ભૂવો પડવાને કારણે વાવને નુકસાન થતા સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, તેમને રોષ વ્યક્ત કર્યો છે। છાણી જકાત નાકા એકતાનગર ખાતે વર્ષો જૂની ઐતિહાસિક વાવ આવેલ છે। આ વાવ અંદાજે 600 વર્ષ જૂની હોવાથી તે ધાર્મિક આસ્થાના પ્રતીક તરીકે આ વિસ્તારના લોકો તેને પૂજે છે। ત્યારે સેવા સદન દ્વારા તેની અવગણના કરવામાં આવતા આ વાવનું જતન કરવામાં આવતું નથી, જેથી સ્થાનિકોએ તેનું જતન કરવું પડે છે। સેવા સદને આ વાવ પાસેથી રોડ બનાવેલ છે। આ રોડ પર ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ભૂવો પડ્યો છે ને ભૂવાને કારણે વર્ષો જૂની વાવને પણ નુકસાન થવા પામ્યું છે। જે 500-600 વર્ષ જૂની વાવ છે એમાં દબાણો જે તોડ્યા હતા, આ એક ઝૂંપડપટ્ટી હતી અહીંયા, ત્યારે આ દબાણો તોડી અને આ વિસ્તારને રોડ બનાવી દીધો છે આ જગ્યા પર। અને જે 600 વર્ષ જૂની વાવ હતી એને સ્થાનિકોએ બચાવી હતી વિરોધ કરીને। અને આજ રોજ આ વાવમાં લોકો દર્શન કરવા આવતા હતા। જે લગ્નનું જોડું પહેલાં અહીંયા લગ્ન કરીને આવે એ અહીંયા પહેલે પગે લાગતું હતું। અને આ વાવમાં એટલું સુંદર સરસ પાણી આવી ગયું હતું કે આજુબાજુની 5 સોસાયટી આ વિસ્તારમાં પાણી પી શકતી હતી। આજે કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારીની મિલી ભગતથી બિલ્ડરને કંઈક ફાયદો કરવાનો છે એ કારણસર અહીંયા તાત્કાલિક રોડ બનાવી દેવામાં આવ્યો। અને આ જે વાવ હતી એનું ધ્યાન રાખવામાં નથી આવ્યું અને પુરાતત્વ શાખાને બધાએ અમે જોર કરીને આ વાવને બચાવી હતી। પણ વરસાદના કારણે જે મોટો ભૂવો મસ્ત ભૂવો પડી ગયો છે કોર્પોરેશનની બેદરકારીના લીધે, એના કારણે આજે આ વાવમાં એટલું ગંદુ પાણી જતું રહ્યું છે। વાવમાં જે ચોખ્ખું પાણી તે ગંદુ થઈ ગયું છે, જેથી એકતાનગરના રહીશોમાં ધાર્મિક લાગણી દુભાઈ હતી, જેથી તેઓએ બુધવારે સેવા સદનના છાજિયા લીધા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। હાય રે કોર્પોરેટર, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, વાવ અમારા વિસ્તારમાં બહુ જૂની છે। ખોડિયાનગર વસાહત હતી, એની પાછળ એ વાવ નાની હતી, પૂરેલી હતી, ખાલી એકાદ પગથિયા જેટલું હતું। પણ જ્યારે વસાહત દૂર થઈ ત્યાર પછી ત્યાંના ભાવિકોએ એને આખી ખોદીને ઊંડી કરી એની સાથે અમે કોર્પોરેશનના અધિકારીઓને બોલાવ્યા હતા અને એમણે પણ એ વાવની અંદર જે દિવાલ બે બાજુના ખૂણે બિલકુલ આમ તો કાચી જ છે, પણ છતાં બી અમારી લાગણી હતી ને ત્યાંના અમારા છોકરાઓની લાગણી હતી કે અમને વોલ કરી આપે। અને મેં પણ સૂચન કર્યું હતું કે એને આરસીસીની વોલ કરી અને ઉપર આખી લોખંડની જારી મૂકી દેવી, જેનાથી કોઈ અંદર પડી ન જાય। હા, કોંગ્રેસના જે છોકરાઓ છે 2-4 ઝંડો લઈને ફરતા, એમને મારી વિનંતી આપના દ્વારા કે સારું કામ કરતા શીખો અને જરૂર પડે અમારી સાથે જોડાવ। અમે તો હંમેશા પ્રજાના કામ કરવા ટેવાયેલા છે અને કરશું જ, પણ આવા ખોટા ઇસ્યુ લઈ અને ખોટા પ્રજાને ન ભરમાવો એવી અમારી આપસી દ્વારા એમને વિનંતી છે। બાકી જે વાવ છે વાવને અમારી કોઈ પૂરવાની તૈયારી પણ નથી અને અમે વાવ રવા દેવાના છીએ। હા, રહી વાત અત્યારે ભૂવો પડ્યો, તો એ ભૂવો જો અંદર કાચી દિવાલ હશે તો એથી વધારે વધતો જ જવાનો છે, એટલે એની સેફટી માટે અમે ફેન્સિંગ કરવાનું નક્કી કર્યું છે।